અમદાવાદમાં ઘૂસણખોરોના આકા લલ્લા બિહારીના રિમાન્ડ મંજૂર થયા છે અને મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। લલ્લા બિહારીના સિટી સેશન્સ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। વીજ કનેક્શન, બેંક ખાતા, રોકડ, દાગીના, મિલકતની પણ તપાસ કરવામાં આવશે। રાજસ્થાનમાં આરોપીને કોણે આશરો આપ્યો તેની પણ તપાસ થવાની છે। આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવવા એજન્ટોનો સંપર્ક કરેલો અને ભાડે આપેલ મકાનમાંથી કેટલો લાભ મેળવ્યો છે તેની પણ તપાસ થવાની છે। ત્યારે પિતા પુત્રનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવું જરૂરી છે। બાંગ્લાદેશીઓની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી છે। ગેરકાયદેસર સરકારી જગ્યામાં ગોડાઉન બનાવી અને ભાડે આપેલા તે બાબતે પણ તપાસ કરવામાં આવશે। લલ્લા બિહારીના ક્રાઇમ બ્રાન્ચની તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો, જેમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગવામાં આવેલા। નામદાર કોર્ટે તેને 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે કે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે। આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી, કોની મદદથી, કઈ એજન્ટોથી કાઢવામાં આવેલા છે। આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલ આરોપી લલ્લા બિહારીના પુત્ર એ બેને સાથે રાખી જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવાનું છે। આમ તમામ કારણો ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે।